દાહોદ જિલ્લામાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે, જ્યાં ભાજપ તરફથી મોટો રાજકીય ખેલ જોવા મળી રહ્યો છે। દાહોદમાં ભાજપે મહત્વપૂર્ણ પગલું ભરતા ભારતસિંહ વાખડાને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે। સૂત્રો મુજબ તેમને એક સાથે 3 મેન્ડેટ મળ્યા હોવાના સમાચાર રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે। આ નિર્ણયથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આપ બંનેને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ભારતસિંહ વાખડાએ બંને પક્ષની રાજકીય ગણિતને બદલી નાખી છે। વિશેષ કરીને પીપેરો જિલ્લા પંચાયત બેઠક પરથી તેઓ બિનહરીફ જીતે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે, જે ભાજપ માટે મોટો રાજકીય ફાયદો બની શકે છે। આ સમગ્ર મામલે દાહોદના દિગ્ગજ નેતા બચુ ખાબડના ગઢમાં ભાજપે આ ચાલ ચલાવી છે। નોંધનીય છે કે ભાજપે ટિકિટ એવા નેતાને આપી છે જેમણે અગાઉ વિધાનસભા ચૂંટણીમાં બચુ ખાબડ સામે લડત આપી હતી। આ ઘટનાઓને કારણે દાહોદની રાજનીતિમાં ભારે ચકચાર મચી છે અને આગામી ચૂંટણી માટેનું રાજકીય સમીકરણ ઝડપથી બદલાતું જોવા મળી રહ્યું છે। વન ડે વડોદરા ન્યૂઝ નમસ્કાર। જે મને 2 દિવસ પહેલા તો દરેક મીડિયાના ફોન આવ્યો હતો કે તમારા 3 મેન્ડેટ આવ્યા, પણ મને ખબર નથી કે મારા 3 મેન્ડેટ આવ્યા। આજે મને ખબર પડી ચકાસણી થતા કે ભાઈ તમારા 3 મેન્ડેટ છે, તો મેં નક્કી કરી છે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી લડીશ। અને પેલા 2 મેન્ડેટ હતા એમાં મેં લેખિતમાં સોગંદનામું કરી છે કે ભાઈ મારે કોંગ્રેસ કે આપમાં ચૂંટણી લડવી નથી। આપના નામના જ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના બંને પાર્ટીના જે મેન્ડેટો છે આપના જ નામના આવ્યા હતા। હા, આજે જોયા એટલે મારા નાત કહેવાના નથી, આયા એટલે આયા જ।